ચાલુ કરતા પહેલા વિડિયો જોવાનું ચૂકતા નહીં. ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતા જ તાપમાનમાં વધારો થાય છે અને જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ લોકોને એર કન્ડિશનર એટલે કે એસી ચાલુ કરવાની ફરજ પડે છે. જો તમારા ઘરમાં પહેલેથી એસી છે તો તેને અચાનક ચાલુ કરવાને બદલે પહેલા સર્વિસ કરાવો. જો એસી સર્વિસ નથી કરાવતા તો ફૂગ અને બેક્ટેરિયા ઇન્ટરનલ પાર્ટમાં વિકાસ પામી શકે છે. જ્યારે એસી ચાલુ હોય ત્યારે વિચિત્ર ગંધ આવી શકે છે. એસીની કુલિંગ ક્ષમતા ઘટી શકે છે. એસી માંથી પાણી લીક થવાનું જોખમ વધી જાય છે. તમારા એસીને સર્વિસની જરૂર છે એ કઈ રીતે ખબર પડશે? તો એસી ચાલુ કરતા જ દુર્ગંધ આવશે, પાણી લીકેજ થાય, વારંવાર બંધ થઈ જાય અને પહેલા જેવું કુલિંગ ન થાય તેમજ કર્કશ અથવા સીટી જેવા અવાજ આવે છે તો તમારા એસીને સર્વિસની જરૂર છે. એસી સર્વિસ કરાવતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું, જેમાં ફક્ત પ્રોફેશનલ ટેકનિશિયન દ્વારા જ સર્વિસ કરાવો. અંદરના અને બહારના યુનિટને સારી રીતે સાફ કરો. ગેસ પ્રેશરને ચેક કરાવવાનું ભૂલશો નહીં. વાયરિંગ અને ઇલેક્ટ્રિક કનેક્શન તપાસો. ડ્રેનેજ પાઇપો અને વેન્ટ્સ ચેક કરાવો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે રંગ છે રાજકોટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.